નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. છેલ્લે આપણે ઉષ્માગતિકીય સિદ્ધાંતને આધારિત જે ઉષ્મીય રિડક્શન કે રિડક્શન કર્તાનો ઉપયોગ કરો, એના મુક્ત ઉર્જા ફેરફાર અને તાપમાન વિરુદ્ધ આલેખ ઉપરથી એટલે કે કેવા રિડક્શન કર્તાનો તમે ઉપયોગ કરો તો પ્રક્રિયા આપમેળે થઈ અને રિડક્શન થઈ શકે ઉષ્માગતિકીય સિદ્ધાંતમાં એલિંગામ આકૃતિ ઉપરથી. તો છેલ્લે મેં એમાંથી કીધું હતું કે કોઈ પણ ધાતુ ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન કરવું હોય તો જેનો આલેખ ઓક્સાઇડ બનવાનો આલેખ જેનો ઉપર હશે એનું રિડક્શન સરળતાથી થઈ શકે. નીચે જેનો આલેખ એ રેખાએ બરાબર એનું રિડક્શન સરળતાથી કોઈ પણ તાપમાને થશે નહીં. તો હવે આપણે એ ઉષ્માગતિકીય જે સિદ્ધાંતો હોય એનો ઉપયોગ, એના અનુપ્રયોગ, એનો ઉપયોગ કયા ધાતુ ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન કરવા માટે થશે તો એના માટે એ ત્રણ, એક આયર્ન, કોપર અને ઝીંક. ત્રણ એ ઉષ્માગતિકીય સિદ્ધાંતને આધારિત એ ધાતુ ઓક્સાઇડનું રિડક્શન એ ધાતુમાં કરવામાં આવે તો એનો પહેલો અનુપ્રયોગ જે એ પહેલો અનુપ્રયોગ છે આયર્નનું તેના ઓક્સાઇડમાંથી નિષ્કર્ષણ. આયર્ન તેનું ઓક્સાઇડ એમાંથી એનું નિષ્કર્ષણ એટલે વાતભઠ્ઠી તમને ખબર હશે. જે વાતભઠ્ઠી એમાંથી એ હેમેટાઇટ કે મેગ્નેટાઇટ જે કાચી ધાતુ છે આયર્ન એનું રૂપાંતરિત રિડક્શન કરીને છેલ્લે આપણને પીગળિત આયર્ન મળશે એમાંથી. પણ એ વાતભઠ્ઠી અને એના ઉષ્માગતિકીય સિદ્ધાંત વાળું એક બાકી રાખશું ફેરગ્રાફ. રેડી? એ પછી લેશું એમાંથી સીધો એમાંથી બી ક્યુપ્રસ ઓક્સાઇડ એટલે કે કોપર ઓક્સિડેશન આંક એનો 1. કોપર રોમન આંકડામાં ઓક્સિડેશન આંક 1 ઓક્સાઇડ એટલે ક્યુપ્રસ ઓક્સાઇડ Cu2O. રેડી? ક્યુપ્રસ ઓક્સાઇડ એટલે શું થશે? Cu2O. જેમાં કોપરનો તમે ઓક્સિડેશન આંક ગણો તો કેટલો થાય? +1. +2 હોય તો એને શું બોલાય? ક્યુપ્રિક ઓક્સાઇડ. ક્યુપ્રસ ઓક્સાઇડ કોપર ઓક્સિડેશન આંક ઓક્સાઇડમાંથી કોપરનું નિષ્કર્ષણ એટલે ટૂંકમાં એ કાચી ધાતુમાંથી ધાતુનું રિડક્શન કરો, ધાતુને એમાંથી અલગ કરવી તો ક્યુપ્રસ ઓક્સાઇડ એ ઉષ્માગતિકીય સિદ્ધાંતના અનુપ્રયોગો એટલે ઉષ્માગતિકીય સિદ્ધાંતને આધારિત ક્યુપ્રસ ઓક્સાઇડ એનું રિડક્શન કરીને કેમાં રૂપાંતર કરવાનું હોય? કોપરમાં. એટલે ઉષ્માગતિકીય સિદ્ધાંતને આધારિત એટલે રિડક્શન પ્રક્રિયાને આધારિત. તો એમાં ઓક્સાઇડની આપણે બનાવટ અંગેના જે એલિંગામ આકૃતિ જે દોરી હતી એમાંથી તો ઓક્સાઇડની બનાવટ અંગેના ડેલ્ટા જી વિરુદ્ધ ટીના આલેખમાં Cu2O રેખા લગભગ ઉપર છે. જે ડેલ્ટા જી વિરુદ્ધ આપણે ટીનો જે આલેખ એલિંગામ આકૃતિ જે દોરી હતી તો એમાં જે કોપરમાંથી કોપર ઓક્સાઇડ બનવાનું જે આલેખ રેખા એ સૌથી ઉપર છે. સૌથી ઉપર. તો હવે એ ઓક્સાઇડમાંથી એ ધાતુનું રિડક્શન કોપર ઓક્સાઇડમાંથી કોપર બનાવવું હોય તો એનું રિડક્શન કરવું હોય તો ઉપયોગ કરવો પડશે રિડક્શન કર્તાનો. તો રિડક્શન કર્તાનો ઉપયોગ કરો કાર્બન, કારણ કે કાર્બનની રેખા નીચે પણ એમાં એલિંગામ જે આકૃતિ એમાં જોજો કે 500 થી 600 કેલ્વિન તાપમાન સુધીમાં એ કોપરનો જે આલેખ છે ને એના વધારે નીચે કાર્બન મોનોક્સાઇડ અને કાર્બનમાંથી કાર્બન ડાયોક્સાઇડનો લેખ નથી. પણ 500 થી 600 કેલ્વિનથી આગળના તાપમાને તમે જશો તો જે કોપરનો આલેખ એના નીચે આલેખ હશે કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડનો અને કાર્બનમાંથી કાર્બન ડાયોક્સાઇડનો. એનો મતલબ એવો થયો કે 500 થી 600 કેલ્વિન તાપમાનથી ઊંચા તાપમાન કોપર ઓક્સાઇડનું કોપરમાં રિડક્શન કાર્બન કરી શકે. એ પોતાનું ઓક્સિડેશન કરશે પણ કોપર ઓક્સાઇડમાંથી એ કોપરનું રિડક્શન કરી શકે. તો લખ્યું મેં કે ઓક્સાઇડની બનાવટ અંગેના એટલે કે એલિંગામ આકૃતિ વાળું ડેલ્ટા જી વિરુદ્ધ ટીના આલેખમાં કોપર ઓક્સાઇડ એટલે કે ક્યુપ્રસ ઓક્સાઇડ Cu2O રેખા લગભગ ઉપર છે. આથી કોપરની ઓક્સાઇડ અયસ્કને કોપરની જે ઓક્સાઇડ કાચી ધાતુ છે એને કોક સાથે કાર્બન કોક સાથે ગરમ કરતા સીધું ધાતુમાં રિડક્શન સહેલાઈથી થાય. ખબર પડી કે જે આલેખમાં એ ઉષ્માગતિકીય ઉપરથી ખબર પડશે કે આ પ્રક્રિયા આપમેળે થશે. હવે એના કરતાં ઉપરની આલેખનો કોઈ પણ રિડક્શન કરતા તરીકેનો ઉપયોગ કરો તો એ રિડક્શન કરી શકે નહીં. જેનું રિડક્શન કરવું હોય એમાં રિડક્શન કરતા જે વાપરો તો એનાથી એનો આલેખ એની રેખા નીચે હોવી જોઈએ તો જ કુલ ડેલ્ટા જીનું મૂલ્ય કુલ યુગ્મનનું ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાના કુલ ડેલ્ટા જીના મૂલ્યનું સરવાળો કરશો તો ઋણ મળશે તો જ પ્રક્રિયા આપમેળે થશે. ખબર પડી પેલા કે ઓક્સાઇડની બનાવટ અંગેના ડેલ્ટા જી વિરુદ્ધ ટીના આલેખમાં
કોપર ઓક્સાઇડ ક્યુપ્રસ ઓક્સાઇડનો જે આલેખ એ સૌથી ઉપર છે. આથી કોપરની ઓક્સાઇડ અયસ્કને કોક સાથે ગરમ કરવામાં આવે તો કોક એ કોપર ઓક્સાઇડનું કેમાં રિડક્શન કરી નાખે? કોપરમાં. તો રિડક્શન સહેલાઈથી થાય. રેડી? પછી આગળ મેં જે કીધું હતું કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ આલેખ અને કાર્બનમાંથી કાર્બન ડાયોક્સાઇડ રેખાઓ આલેખમાં ખાસ કરીને 500 થી 600 કેલ્વિન તાપમાનથી ઘણી નીચી એ તાપમાનથી આગળના તાપમાન બરાબર શબ્દ 500 થી 600 કેલ્વિન તાપમાનથી આગળનું તાપમાન લેશો તો એ કોપરની જે રેખા છે ને એના કરતા કાર્બન અને કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડની રેખા ઘણી બધી નીચી તો એ સહેલાઈથી સરળતાથી એ કોક કાર્બન એ ક્યુપ્રસ ઓક્સાઇડનું કોપરમાં રિડક્શન કરી શકે. તેનો મતલબ એવો થયો કે રિડક્શન કરતા તરીકે કોપર ઓક્સાઇડ જે છે ક્યુપ્રસ ઓક્સાઇડ એનું તમારે કોપરમાં રિડક્શન કરવું હોય તો રિડક્શન કરતા તમે કોનો ઉપયોગ કરી શકો? કાર્બન. રેડી? ઉષ્માગતિકીય સિદ્ધાંતને ડેલ્ટા જીના મૂલ્યને આધારે તેમાંથી. તો હવે આગળ આપણે જોવી તો આગળ કોઈ પણ કાચી ધાતુ હોય કોપરની તો એમાં બે પ્રકારની થશે. એક સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ, બીજી સલ્ફાઇડ યુક્ત જ છે પણ એમાં આયન યુક્ત. દાખલા તરીકે કોપર પાયરાઇટ છે CuFeS2 તો એ કેવી કાચી ધાતુ થશે? સલ્ફાઇડ કાચી ધાતુ પણ આયન યુક્ત. તો આયન યુક્ત ન હોય એટલે કે આયન વગરની ફક્ત સલ્ફાઇડ અયસ્ક હોય, કોપરની ફક્ત સલ્ફાઇડ અયસ્ક હોય તો એમાં સૌપ્રથમ ધાતુ કર્મ વિધિનો પહેલો તબક્કો કયો આવે? પહેલો તબક્કો જે ધાતુ કર્મ વિધિનો હોય તો કાચી ધાતુનું સંકેન્દ્રણ. હવે સલ્ફાઇડ વાળી કાચી ધાતુ હોય તો કઈ પદ્ધતિ વપરાય? ફીણપ્લવન પદ્ધતિ. ફીણપ્લવન પદ્ધતિથી ભૂમિ અશુદ્ધિઓને દૂર કરી નાખો એટલે આપણને કાચી ધાતુ સંકેન્દ્રિત વધારે એકથી મળશે. રેડી? હવે એનું શું કરવાનું? ઓક્સાઇડમાં પરિવર્તન. તો સલ્ફાઇડ અને સલ્ફાઇડનું ઓક્સાઇડમાં પરિવર્તન કરવું હોય તો કઈ પદ્ધતિ અપનાવાય? ભૂંજન. હવાની હાજરીમાં એને ગરમ કરો તો સલ્ફાઇડનું દહન થઈને કેમાં રૂપાંતર થઈ જાય? ઓક્સાઇડમાં. છૂટો પડે સલ્ફર ડાયોક્સાઇડ. કોપર સલ્ફાઇડનું હવાની હાજરીમાં દહન કરો તો એ સલ્ફાઇડનું રૂપાંતર ઓક્સાઇડમાં થઈ જશે. છૂટું પડી જાય સલ્ફર ડાયોક્સાઇડ વાયુ. ત્યારબાદ ઓક્સાઇડનું કોકનો ઉપયોગ કરી સૌપ્રથમ પેલા શું કરવાનું? પેલા તો એ ફીણપ્લવન પદ્ધતિ આવશે, અત્યારે લખતા નથી આપણે. સૌપ્રથમ સલ્ફાઇડ અયસ્કનું ભુંજન કરો તો સલ્ફાઇડનું રૂપાંતર કેમાં થઈ જાય? ઓક્સાઇડમાં. સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છૂટો પડી ગયો તો જે કોપર સલ્ફાઇડ હતું એ કોપર ઓક્સાઇડ બની ગયો. હવે એ કોપર ઓક્સાઇડનું કોકનો ઉપયોગ કરો એની સાથે અને એને સહેલાઈથી ધાત્વીય કોપરમાં રિડક્શન કરી શકાય. તો રિડક્શન કરતા તરીકે કોનો ઉપયોગ કરવાનો? કાર્બનનો. જે કોપર ઓક્સાઇડનું કેમાં રિડક્શન કરશે? કોપરમાં. પોતાનું ઓક્સિડેશન કાર્બનમાંથી બની જશે કાર્બન મોનોક્સાઇડ અથવા કાર્બન ડાયોક્સાઇડ. રેડી? તો આ કઈ ધાતુ માટે? સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ. સલ્ફાઇડ યુક્ત જે કાચી ધાતુ છે પણ એમાં આયન નથી, આયન વગરની સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ હોય તો એના માટે બે પ્રકાર હશે. પેલા કે ભુંજન કરો તો સલ્ફાઇડનું કેમાં રૂપાંતર થઈ જાય? ઓક્સાઇડમાં. હવે એની સાથે કાર્બન કોક સાથે એને ગરમ કરો તો કોક સરળતાથી એનું રિડક્શન કેમાં કરી નાખશે? કોપરમાં. તો આપણને એ ધાતુ ઓક્સાઇડ કોપર ઓક્સાઇડમાંથી એ ધાતુનું અલગીકરણ ધાતુ મળી જશે એમાંથી. ખબર પડી? પણ એક કોના માટે? ફક્ત સલ્ફાઇડ અયસ્ક માટે. રેડી? ઉપર માટે એમાંથી સલ્ફાઇડ અયસ્ક હોય તો એ બે તબક્કા તરીકે થશે એમાંથી. રેડી? હવે જે બીજું હોય કે જે સલ્ફાઇડ વાળી કાચી ધાતુ હોય પણ આયન યુક્ત સલ્ફાઇડ વાળી કાચી ધાતુ હોય. દાખલા તરીકે CuFeS2 કોપર પાયરાઇટ. સલ્ફાઇડ વાળી કાચી ધાતુ હોય પણ જે સલ્ફાઇડ વાળી કાચી ધાતુ હોય પણ આયન યુક્ત એમાં રહેલો હોય આયન. તો બીજું આયન ધરાવતી સલ્ફાઇડ અયસ્કને સિલિકા સાથે મિશ્ર કરીને પરાવર્તની ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે. જો ફક્ત સલ્ફાઇડ વાળું હતું એમાં શું કર્યું આપણે? હવાની ફક્ત ભુંજન જ કર્યું. હવાની હાજરીમાં દહન કરો સલ્ફાઇડનું રૂપાંતર કેમાં થઈ ગયું? ઓક્સાઇડમાં. પછી એનું રિડક્શન કાર્બનની હાજરીમાં કરી નાખ્યું એટલે બની ગયું કોપર. રિડક્શન થઈને કોપર આપણે મળી ગયો. કાર્બન ડાયોક્સાઇડ છૂટું પડી ગયું એમાંથી. પણ આયન ધરાવતી સલ્ફાઇડ અયસ્ક હોય કાચી ધાતુ આયન ધરાવતી હોય જેમ કે મેં કીધું એમ કોપર પાયરાઇટ. તો કોપર પાયરાઇટમાંથી કોપર મેળવવું હોય તો પાછી પેલી પદ્ધતિ કઈ થાય? ફીણપ્લવન પદ્ધતિ. સલ્ફાઇડ વાળી કાચી ધાતુનું સંકેન્દ્રણ તો ફીણપ્લવન પદ્ધતિ. બીજી પદ્ધતિ તો સલ્ફાઇડનું રૂપાંતર કેમાં કરવું પડશે? ઓક્સાઇડમાં. પણ આગળ જ્યારે નિસ્તાપન અને આપણે ભુંજન સમજાયું ત્યારે ભુંજન વખતે કીધું હતું
કે જ્યારે કોપરની સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ આયન ધરાવતી હોય ત્યારે હવાની હાજરીમાં ફક્ત દહન કરવામાં આવતું નથી, એની સાથે શું ઉમેરવામાં આવે? સિલિકા રેતી. ફક્ત હવાથી એનું દહન કરવામાં આવશે પણ ફક્ત આની હાજરીમાં નહીં, સાથે થોડા પ્રમાણમાં શું ઉમેરવામાં આવે? સિલિકા. તો આયન ધરાવતી સલ્ફાઇડ અયસ્કને સિલિકા સાથે મિશ્ર કરીને પરાવર્તની ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે. ફક્ત સલ્ફાઇડ હોય તો ફક્ત હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે, જેથી સલ્ફાઇડનું રૂપાંતર કેમાં થઈ જાય? ઓક્સાઇડમાં. પરંતુ આયન ધરાવતી સલ્ફાઇડ અયસ્ક હોય તો પરાવર્તની ભઠ્ઠીમાં સિલિકા ઉમેરી અને હવાની હાજરીમાં એને ગરમ કરવામાં આવે. હવે એનું કારણ શું? તો કે કોપર પાયરાઇટ છે તો એમાં કોપર સલ્ફાઇડ અને આયર્ન સલ્ફાઇડ બંને હશે. રેડી? તો જે આયન એને ઓક્સિજન પ્રત્યે વધારે આકર્ષણ હોય. રેડી? અને કોપર એને સલ્ફર પ્રત્યે વધારે આકર્ષણ હોય. આયનો કોના પ્રત્યે? ઓક્સિજન પ્રત્યે વધારે આકર્ષણ હોય અને કોપરની સલ્ફર પ્રત્યે. તો હવે શું થશે કે કોપર સલ્ફાઇડ હશે એનું રૂપાંતર કોપર ઓક્સાઇડમાં થઈ શકશે નહીં. કેમ? કોણ હાજર રહે? હજી આયન. ફક્ત સલ્ફાઇડ હતું તો એમાં કોપર સલ્ફાઇડ જ હતું, એમાં આયન હતો નહીં, તો સલ્ફાઇડનું રૂપાંતર ઓક્સાઇડમાં થઈ ગયું. રેડી? પણ અહીંયા આયન યુક્ત સલ્ફાઇડ કાચી ધાતુ છે, જેથી આયનનું રૂપાંતર એટલે કે આયન જે સલ્ફાઇડ એનું રૂપાંતર પેલા ઓક્સાઇડમાં થશે. જ્યાં સુધી આયન હાજર હશે ત્યાં સુધી કોપર સલ્ફાઇડનું રૂપાંતર કોપર ઓક્સાઇડમાં થઈ શકશે નહીં. તો એનો મતલબ કે પેલા કોને બહાર કાઢવો પડશે? જે આયન સલ્ફાઇડને પેલા દૂર કરવો પડશે. તો આયન સલ્ફાઇડ કઈ રીતે દૂર થશે? તો કે ઓક્સિજનની હાજરીમાં તમે દહન કરશો તો સૌપ્રથમ ઓક્સાઇડ કોણ બનાવી નાખવાનું? આયન. કારણ કે એને ઓક્સિજન પ્રત્યે આકર્ષણ કેવું છે? વધારે. તો ભઠ્ઠીમાં આયન ઓક્સાઇડ, પેલા આયન સલ્ફાઇડ એમાંથી આયન ઓક્સાઇડ બન્યો અને આયન સિલિકેટના સ્લેગ તરીકે બને. તો હવે એમાં શું થયું કે આયન જે સલ્ફાઇડ એને સૌપ્રથમ કોની સાથે પ્રક્રિયા કરી નાખી? ઓક્સિજન સાથે. શું બનાવી નાખ્યું એને? આયન ઓક્સાઇડ. સલ્ફર ડાયોક્સાઇડ છૂટો પડી ગયો. હવે આયન ઓક્સાઇડ આપણે જોતો નથી, આપણે તો કોપર ઓક્સાઇડમાંથી કોપર મેળવવું છે. તો હવે આયન ઓક્સાઇડને દૂર કરવો એટલા માટે એમાં શું ઉમેરવામાં આવે? સિલિકા. આયન ઓક્સાઇડ બની ગયો પણ એને દૂર કરવા માટે સિલિકા ઉમેર. એ થયું હતું. તો એ આયન ઓક્સાઇડ સાથે સંયોજી જાય અને શું બનાવી નાખી? FeSiO3 આયન સિલિકેટ, જે ધાતુમલ સ્લેબ તરીકે તરતો હોય ઉપર, તો એને તમે બહાર કાઢી શકો. તો જે FeO છે એને બહાર કાઢ્યો પણ કઈ રીતે? આયન સિલિકેટના સ્વરૂપમાં. આયન ઓક્સાઇડ એને દૂર કર્યો પણ આયન સિલિકેટના સ્વરૂપમાં. એટલા માટે શું ઉમેરવામાં આવ્યું? એમાં રેતી. તો ભુંજન, આ ક્રિયા ભુંજન જ છે પરાવર્તની ભઠ્ઠીમાં, પણ સિલિકા ઉમેરવાનું. તો સિલિકા ઉમેરવાથી જે આયન ઓક્સાઇડ બન્યો એ આયન સિલિકેટમાં સ્લેબ તરીકે દૂર થઈ જાય. પણ શરૂઆતમાં ભુંજન ક્રિયામાં જેટલો પણ આયન સલ્ફાઇડ હશે એ પૂરેપૂરો આયન ઓક્સાઇડ નહીં બને અથવા 100% એ આયન સિલિકેટ તરીકે દૂર થશે નહીં. હજી ઘણા પ્રમાણમાં એ આયન સલ્ફાઇડ રહી જશે. પણ થોડો ઘણો, દાખલા તરીકે સમજો કે 30% દૂર થઈ ગયો. ઉદાહરણ તરીકે કેટલા ટકા? 30% આયન સલ્ફાઇડનું આયન ઓક્સાઇડમાં રૂપાંતર થઈ ગયું અને એ આયન ઓક્સાઇડનું આયન સિલિકેટમાં રૂપાંતર થઈ ગયું, સ્લેબ તરીકે દૂર થઈ ગયું. પણ હજી એમાંથી વધ્યો હશે. તો હવે જે મિશ્રણ વધ્યું, ભુંજન ક્રિયા પરાવર્તની ભઠ્ઠીમાં કોપર પાયરાઇટ કાચી ધાતુને સિલિકા ઉમેરી હવાની હાજરીમાં તમે દહન કરો એટલે આયન સલ્ફાઇડનું ભુંજનમાં આ ક્રિયા ફક્ત થશે. કોપર સલ્ફાઇડનું કોપર ઓક્સાઇડમાં રૂપાંતર થશે નહીં. ફક્ત શું થશે? આયન સલ્ફાઇડનું આયન ઓક્સાઇડમાં રૂપાંતર થશે. સિલિકા સાથે પ્રક્રિયા કરે, આયન સિલિકેટ સ્લેબ તરીકે દૂર થઈ જશે. કોપર સલ્ફાઇડનું કાંઈ થશે નહીં. એટલે કોપર સલ્ફાઇડ તો એમ નામ હશે. આયન સલ્ફાઇડ એ પૂરેપૂરો દૂર થશે નહીં, એટલે એ હશે. તો હવે જે ભુંજન ક્રિયા બાદ જે મિશ્રણ વધે તો એને શું કહેવાય? મેટલ મિશ્રણ. એટલે કોનું મિશ્રણ? Cu2S પ્લસ FeS, ક્યુપ્રસ સલ્ફાઇડ, કોપર ઓક્સિડેશનાંક એનો 1, સલ્ફાઇડ આયન એનો ઓક્સિડેશનાંક 2. રેડી? એ ફેરસ સલ્ફાઇડ, આ બંનેનું મિશ્રણ. તો એને શું કહેવાય? મેટલ મિશ્રણ. કદાચ આ ભુંજન ક્રિયામાં કોપર સલ્ફાઇડમાંથી જો કોપર ઓક્સાઇડ બની ગયો હોય તો જે આયન ઓક્સાઇડ એને કોપર ઓક્સાઇડ રહેવા દેશે નહીં, એની પાસેથી ઓક્સિજન ખેંચી લેશે, એને સલ્ફર આપી દેશે, પાછું શું બની જાય? કોપર સલ્ફાઇડ. તો જ્યાં સુધી આયન હાજર હશે ને ત્યાં સુધી કોપર સલ્ફાઇડનું ઓક્સાઇડમાં રૂપાંતર થઈ શકશે નહીં. અને જ્યાં સુધી કોપર ઓક્સાઇડ ન બને
ત્યાં સુધી એમાંથી કોપર નહીં બનાવી શકો. ડાયરેક્ટ કોપર સલ્ફાઇડમાંથી કોપર બને નહીં. તો એટલા માટે ભુંજન ક્રિયામાં આયન યુક્ત હોય ત્યારે સિલિકા ઉમેરીને હવાની હાજરીમાં ગરમ કરો તો ઘણા પ્રમાણમાં તમે આયન સલ્ફાઇડ અને આયન ઓક્સાઇડ બને. સિલિકા સાથે પ્રક્રિયા કરી સ્લેગ આયન સિલિકેટ તરીકે દૂર થઈ જાય. હવે એ દાખલા તરીકે મેં કીધું 30-40% પ્રમાણમાં દૂર થઈ ગયો તો હવે પાછળ હજી વધ્યો હશે તો કોનું મિશ્રણ વધ્યું? Cu2S plus FeS, જેને કહેવાય મેટે મિશ્રણ. ત્યારબાદ હવે જે મેટે મિશ્રણ વધ્યું ને કોપર મેટેને સિલિકાના પડવાળા રેતીના પડવાળા પરિવર્તકમાં ઉમેરવામાં આવે. બેસમેર પરિવર્તક રેડી ડ્રમ જેવું એમાંથી સિલિકાના પડવાળું હોય એમાં મેટે મિશ્રણને ઉમેરવામાં આવે. થોડીક સિલિકા પણ એમાં ઉમેરવામાં આવે અને ગરમ હવાનો પ્રવાહ એમાં પસાર કરવામાં આવે, ગરમ હવા ફૂંકવામાં આવે, જેથી બાકી રહેલા FeS નું થોડો ઘણો કેમાં દૂર થઈ ગયો ઓલા ભુંજનમાં બાકી રહેલા FeS નું બાકી રહેલા FeS નું રેડી બાકી જે FeS વધ્યો હોય એનું કેમાં રૂપાંતર થઈ ગયું FeO માં. આમાં 40% નીકળી ગયો તો 60% વધ્યો તો 60% આમાં નીકળી ગયો એમાંથી. તો બાકી વધેલા FeS નું મોટાભાગનો કેમાં નીકળી ગયો? ભુંજનમાં. પણ હજી વધ્યો છે એને દૂર કરવા માટે ફરીથી આપણે પરિવર્તકમાં સિલિકાના પડવાળા થોડી સિલિકા ઉમેરીને એમાં મેટે મિશ્રણ નાખ્યું, ગરમ હવા ફૂંકવામાં આવે અને થશે તો બાકી વધેલા FeS નું કેમાં રૂપાંતર થઈ ગયું? FeO માં. સિલિકા ઉમેરેલી જેવો FeO બન્યો સિલિકે સાથે સંયોજાય અને સ્લેબ તરીકે દૂર થઈ જશે એમાંથી. તો હવે શું વધ્યું? કોપર સલ્ફાઇડ. જેટલો આયન હતો એ આયન સલ્ફાઇડનું આપણે આયન ઓક્સાઇડમાં રૂપાંતર થઈ ગયું કારણ કે ઓક્સિજન પ્રત્યે વધારે આકર્ષણ. તો સૌપ્રથમ એનું ઓક્સાઇડમાં પરિવર્તન થશે. સિલિકા સાથે પ્રક્રિયા કરે ને તરતો એ હલકો એ સ્લેબ તરીકે આયન સિલિકેટ તરીકે દૂર થઈ જશે. તો હવે આપણી પાસે એમાં વધ્યો એ કોપર સલ્ફાઇડ. તો FeS પૂરો થઈ ગયો તો હવે કોપરનો વારો આવશે ઓક્સાઇડ બનવા માટેનો. તો કોપર કારણ કે જ્યાં સુધી FeS હતો ત્યાં સુધી કોપર સલ્ફાઇડ ને કોપર ઓક્સાઇડ બનવા દેતો નહોતો. તો સૌપ્રથમ પેલા કોને દૂર કર્યો? FeS ને એ આયન સિલિકેટ તરીકે દૂર થઈ ગયો. તો હવે કોપર સલ્ફાઇડમાંથી શું બનશે? સલ્ફાઇડમાંથી કોપર ઓક્સાઇડ. પણ પૂરેપૂરો જેટલો કોપર સલ્ફાઇડ હોય એનું પૂરેપૂરું કોપર ઓક્સાઇડમાં રૂપાંતર કરવામાં આવતું નથી. કોપર સલ્ફાઇડમાંથી પૂરતા પ્રમાણમાં કોપર ઓક્સાઇડ બની જાય તો જે હવા ફૂંકવામાં આવે એને બંધ કરી દેવાની. કોપર સલ્ફાઇડ પૂરતા પ્રમાણમાં જે જોતો એ પ્રમાણમાં કોપર ઓક્સાઇડમાં રૂપાંતર થઈ જાય તો જે હવા આપણે દાખલ કરવી એને બંધ કરી દો. તો હવે એ મિશ્રણમાં શું હશે? કોપર સલ્ફાઇડ એ હશે ને કોપર ઓક્સાઇડ. એનું સ્વયં રિડક્શન થશે. કોઈ રિડક્શન કરતા ઉમેરવાની જરૂર નથી. સ્વયં રિડક્શન થઈને તો કોપર ઓક્સાઇડ પ્લસ કોપર સલ્ફાઇડ એનું સ્વયં રિડક્શન થઈને બનશે કોપર. છૂટું પડશે સલ્ફર ડાયોક્સાઇડ. એ પરિવર્તકને પડીને એમાંથી ડીલો તમે તો ઘન સ્વરૂપમાં મળેલા કોપર ઉપર તમને ફોલ્લા દેખાશે. એટલે પીગળી જશે. ધીમે ધીમે ઠંડુ પડશે તો એના ઉપર ફોલ્લા પડેલા હશે. કારણ કે ધીમે ધીમે ઠંડુ પડશે તો હજી એમાંથી શું? સલ્ફર ડાયોક્સાઇડ વાયુ બહાર નીકળશે. જ્યાંથી બહાર નીકળશે ત્યાં ફોલ્લા પડશે. તો હવે જે કોપર જે મળ્યું એને કહેવાય ફોલ્લાવાળું તાંબુ, બ્લિસ્ટર કોપર. શું કહેવાય? ફોલ્લાવાળું તાંબુ એટલે કોપર. ફોલ્લાવાળું કોપર અથવા બ્લિસ્ટર કોપર. અશુદ્ધ હશે, એમાં અશુદ્ધિઓ રહેલી હશે, એનું શુદ્ધિકરણ કરવામાં આવશે એમાંથી, પણ એને કહેવાય ફોલ્લાવાળું તાંબુ અથવા બ્લિસ્ટર કોપર. રેડી? આ પ્રક્રિયા ક્યારે આ ખાસ આયન યુક્ત સલ્ફાઇડ કાચી ધાતુ હોય કોપરની ત્યારે એમાં બે તબક્કા થશે, એક ભુંજન અને બીજું એ પરિવર્તકમાં. બેના સમીકરણો બે તો સમાન જ થશે એમાંથી. ફરીથી સલ્ફાઇડ માટે એમાંથી આપણે જે એલિંગામ આકૃતિનો ઉપયોગ કરી અને ઉષ્માગતિકીય જે સિદ્ધાંતો સમજાયા એના જ અનુપ્રયોગ હોય એના દ્વારા જ કઈ રીતે રિડક્શન કરતાનો ઉપયોગ થાય. તો કે ક્યુપ્રસ ઓક્સાઇડ કોપર ઓક્સિડેશન આંક 1 એ ઓક્સાઇડનું કોપરમાં નિષ્કર્ષણ કરવું હોય તો એમાં આકૃતિમાં જોયું પ્રમાણે કોપરમાંથી કોપર ઓક્સાઇડ બનવાની રેખા એ સૌથી ઉપર, જેથી એનું રિડક્શન સરળતાથી થઈ શકશે. કોપર ઓક્સાઇડમાંથી કોપર બની શકશે. હવે એનું રિડક્શન તો કે કોકની સાથે ગરમ કરો તો સહેલાઈથી એનું રિડક્શન થઈ શકશે. કારણ કે કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ અને ડાયોક્સાઇડની રેખા એ નીચે, પણ ખાસ કરીને 500 થી 600 કેલ્વિન તાપમાનથી ઉપરના તાપમાને વધારે નીચે, તો એ તાપમાનથી ઊંચું તાપમાન રાખો તો સરળતાથી એમાં રિડક્શન થઈ શકે. તો સૌપ્રથમ સલ્ફાઇડ કાચી ધાતુ હોય, સલ્ફાઇડ વાળી જે કાચી ધાતુ હોય બરાબર, એમાં કોઈ આયન નથી તો એનું
રિડક્શન કરીને કોપર મેળવવું હોય તો સૌપ્રથમ પહેલા તો ભુંજન કરો, સલ્ફાઇડનું રૂપાંતર કેમાં કરી નાખો? ઓક્સાઇડમાં. હવાની હાજરીમાં દહન કરો, ઓક્સાઇડમાં પરિવર્તન થઈ ગયું, ત્યારબાદ એને કોક સાથે ગરમ કરો તો કોક એટલે કાર્બન, એનું રિડક્શન કરી નાખશે, બની જશે કોપર, કારણ કે એમાં કોઈ આયન નથી. પણ આયન ધરાવતી સલ્ફાઇડ વાળી કાચી ધાતુ હોય તો એના માટે પહેલું તો ભુંજન, સલ્ફાઇડનું રૂપાંતર ઓક્સાઇડમાં જ કરવું પડશે, પણ એમાં રેતી ઉમેરીને એ હવાની હાજરીમાં દહન કરવામાં આવે. જ્યાં સુધી એમાં આયન હાજર હશે, મેં કીધું એમ આગળ, ત્યાં સુધી કોપરમાં સલ્ફાઇડમાંથી કોપર ઓક્સાઇડ બનશે નહીં. તો ભુંજનમાં શું થશે? તો કે FeS સાથે પ્રક્રિયા કરીને શું બનાવી નાખશે? FeO, એનો ઓક્સાઇડ. સિલિકા સાથે પ્રક્રિયા કરી અને શું બનાવી નાખશે? આયન સિલિકેટ. તો સિલિકેટ તરીકે એમાંથી દૂર થઈ જાય મોટા ભાગનો. હવે જે મિશ્રણ વધ્યું તે તો Cu2S હશે પૂરેપૂરો, અને FeS, એ મિશ્રણને શું કહેવાય? મેટે મિશ્રણ. મેટે મિશ્રણને સિલિકાના પડવાળા એ પરિવર્તકમાં થોડીક સિલિકા ઉમેરી અને તેથી ગરમ હવા ફૂંકવામાં આવે તો જે બાકી જે FeS વધ્યો હશે એનું રૂપાંતર કેમાં થઈ જશે? ઓક્સાઇડમાં. પાછું એ સિલિકા સાથે પ્રક્રિયા કરે અને આયન સિલિકેટ તરીકે દૂર થઈ જાય. પૂરેપૂરો દૂર થઈ જાય તો હવે કોનો આવશે? કોપર સલ્ફાઇડનો, કે જેનું રૂપાંતર કોપર ઓક્સાઇડમાં થશે. પૂરતા પ્રમાણમાં કોપર ઓક્સાઇડ બની જાય તો હવા બંધ કરી દેવાની, જેથી સ્વયં રિડક્શન થઈ અને આપણને કોપર મળશે. હવે જે ઘન કોપર મળશે ને એના ઉપર ફોલ્લા પડેલા હશે, એને કહેવાય ફોલ્લાવાળું તાંબુ અથવા ફોલ્લાવાળું કોપર, બ્લિસ્ટર કોપર તરીકે. એમાં રેડી કોરબડી એમાંથી બે માટે સલ્ફાઇડ, આયન યુક્ત સલ્ફાઇડ કાચી ધાતુ માટે તો બે માટે પદ્ધતિ તરીકે થશે એમાંથી. પણ ઊંચી કક્ષાની જે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ હોય એની ધાતુ કર્મ વિધિ છે, એના માટે આ ભીની ધાતુ કર્મ વિધિ કહેવાય. સલ્ફાઇડ ઊંચી કક્ષાની સલ્ફાઇડ વાળી કાચી ધાતુ હોય એમાંથી રિડક્શન કરીને કોપર મેળવવું હોય તેને ભીની ધાતુ કર્મ વિધિ. રેડી આગળ નિમ્ન કક્ષાની હોય સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ, એમાં સૂકી ધાતુ કર્મ વિધિ વપરાય. એક આગળ એક પોઈન્ટ પછી એમાંથી સમજાવશું. તો બે એમાંથી વાદભટ્ટી માટે આયન માટે તો આગળ કહી દીધું, એક બાકી રાખી દીધું એ. બીજું કોપર માટે, અને ત્રીજું ઝીંક ઓક્સાઇડ. ઝીંક ઓક્સાઇડમાંથી ઝીંકનું નિષ્કર્ષણ કરવું હોય તો ઝીંક ઓક્સાઇડનું રિડક્શન કોક વાપરીને કરવામાં આવે. દાખલા તરીકે કેલેમાઇનનો ઉપયોગ કરો, ઝીંક કાર્બોનેટ ZnCO3, તો સૌ પ્રથમ જલીય પ્રક્ષાલન કે કોઈ પણ પદ્ધતિનો ઉપયોગ કરો પહેલા સંકેન્દ્રણ માટે, પછી બીજું નિસ્તાપન કરો, એને ગરમ કરો તો કાર્બન ડાયોક્સાઇડ દૂર થઈ જાય, ઝીંક ઓક્સાઇડ બની જાય. એટલે કોઈ પણ ઝીંક ઓક્સાઇડ એમાંથી ઝીંક બ્લેન્ડ હોય તો ફીણ પ્લવન પદ્ધતિ ZnS માટે. બીજી અલગીકરણ નિષ્કર્ષણ એમાંથી પેલા ધાતુ સલ્ફાઇડ જે એનું ઓક્સાઇડમાં પરિવર્તન કરવું હશે તો એના માટે વાપરવી પડશે ભુંજન. પણ ટૂંકમાં ઝીંક ઓક્સાઇડ બની ગયો હશે તો એ ઝીંક ઓક્સાઇડનું રિડક્શન કોક વાપરીને કરવામાં આવે. અને એમાં જે ગરમી આપવી પડશે, કોપરમાં જે ગરમી આપવી પડે તાપમાન, એના કરતાં વધારે તાપમાન રાખવું પડશે. તો કોપરના કિસ્સા કરતાં વધારે હોય તાપમાન, ગરમ કરવાના હેતુ માટે ઓક્સાઇડની કોક અને માટી સાથેની ઈંટો બનાવવામાં આવે. ઝીંક ઓક્સાઇડ એની કોક અને માટી સાથેની ઈંટો બનાવવા અને ગરમ કરવામાં આવે. વધારે ગરમી આપવી પડશે કોપર કરતા, બરાબર. ગરમ કરશો એમાંથી એટલે ઝીંક ઓક્સાઇડનું રૂપાંતર કેમાં થઈ જાય છે? ઝીંકમાં. ધાતુનું નિસ્યંદન કરવામાં આવે, ધાતુ એમાંથી બાષ્પ તરીકે છૂટી પડશે એટલે ઝડપથી ઠંડુ પાડી એક પાત્રમાં ભેગું કરવામાં આવે. રેડી એ પ્રોલોગ એ લોખંડના પાત્ર હોય એમાંથી નળાકાર રિટોટમાં એ ઈંટું બનેલું હોય એમાં અવરોધક ઈંટું માટે તો ઝીંક એ નિસ્યંદન બાષ્પ તરીકે બહાર આવશે, ઝડપથી ઠંડુ કરવામાં આવે તે ઝીંક સ્પેલ્ટર તરીકે ઓળખાય. લોખંડના પાત્રમાં જે ઝીંક જમા થાય ચોસલા સ્વરૂપે ઝીંક સ્પેલ્ટર, તો એ ઝીંક એમાંથી મળી જશે. તો ધાતુનું નિસ્યંદન કરવામાં આવે અને ઝડપથી એ શીતન કરીને એકઠી કરવામાં આવે, એ ઝીંક મળી જશે એમાંથી. તો આ બધામાં આપમેળે જ પ્રક્રિયા થશે એમાંથી, કોઈ વિદ્યુત વિભાજન કે વિદ્યુત પ્રવાહનો ઉપયોગ નહીં થાય. ઉષ્માગતિકીય સિદ્ધાંતને આધારિત એવા રિડક્શન કર્તાનો ઉપયોગ કરવી, કયા તાપમાન જે તાપમાને જરૂરી એ તાપમાને રિડક્શન કર્તાનો ઉપયોગ કરો તો ઓક્સાઇડનું રૂપાંતર એ ધાતુમાં થઈ જાય, રિડક્શન થઈને એ ધાતુ બની જશે એમાંથી. તો બે માટે જોઈએ, કોપર અને ઝીંક માટે. કોપર માટે બે, ફક્ત સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ, બીજી આયન યુક્ત સલ્ફાઇડ કાચી ધાતુ, અને ત્રીજું ઝીંક ઓક્સાઇડમાંથી ઝીંકનું નિષ્કર્ષણ. કમ્પ્લીટ? રેડી?